રાઇડ વિથ જાપાન. તો આજે આપણે વાત કરીશું નોર્મલ રાઇડિંગની જ. ઘણા લોકોનું ભાઈ રાઇડિંગનું એક સપનું હોય છે, એ પૂરું થતાં ઘણો ટાઈમ લાગે છે, પણ આપણું બહુ જલ્દી પૂરું કરજો ભગવાને. થેન્ક્સ ટુ ગોડ. ફરી આજે આપણે જઈ રહ્યા છે મીટઅપ માટે. જે લાસ્ટ વિડીયો મેં મૂક્યો હતો, જીજે હમ સફર કરીને જે ગ્રુપ છે એનું એક મીટઅપ, આજે સેકન્ડ મીટઅપ છે. તો સેમ પ્લેસ, સેમ ગ્રુપ, બટ પીપલ આર ડિફરન્ટ. આજે કોણ નવા છે, કેટલા જૂના છે એ ખ્યાલ નથી, પણ જવાનું છે નક્કી છે. તો આગળ તમને આ વ્યૂ બતાવતો રહીશ. સર્વે નકલ ગાર્ડ આપણે આજે લગાવ્યા છે. નકલ ગાર્ડ લગાવવાના કેમ? તો સૌથી પહેલાં વિન્ડથી આપણી સેફ્ટી થાય છે. જે પવન હાઈવે પર તમે લોંગ રૂટ પર જતા હોય તો જે સામે પવન આવે છે એનાથી હાથ પર તમને રિલેક્સેશન લાગે છે. વિન્ટરમાં ઠંડીથી બચાય છે, અને રેઇની સિઝનમાં વરસાદથી બી ઘણું આપણને સેફ્ટી પર્પઝના લીધે આપણે લગાવ્યા છે. અને બેઝિકલી આનું જે બલ્કી લુક આવે છે ને, ગજબ લેવલનું બલ્કી લુક આવે છે. આપણે ફોગ લાઇટનું આજે કરીશું. આ સૌથી પહેલી યલો, તમે જોઈ શકો કેટલા દૂર સુધી એનું ફોકસ આવે છે. મજા પડી જાય ભાઈ. હું મારા દરેક વિડીયોમાં કહું છું, આજે પણ કહું છું કે ભાઈ જ્યારે પણ તમે હાઈવે પર રાઇડિંગ કરવા નીકળો, જેટલા બી નોર્મલ બધા રાઇડર એવું જરૂરી નથી, પણ જેટલા બી ટુ વ્હીલર લઈને લોકો નીકળે છે હાઈવે પર, બેઝિકલી જો અમારી સામે જ ગયા જેમને હેલ્મેટ નથી પહેર્યું, તો મારું કહેવાનો પર્પઝ છે કે હેલ્મેટ પહેરો. યોર હેલ્મેટ લાઈફ સેવર, યોર લાઈફ સેવર. તમારી જાન, એટલે ભગવાન કરે કોઈની સાથે એવું ના થાય, પણ જો સમહાવ કશું થયું તો 100% તમારું માથું તો બચાવશે જ. આપણે લોકો ગણેશજી તો છે નહીં કે એકવાર માથું ગયા પછી બીજી વાર આપણને આપી દેશે, એનાથી આપણા પિતા શંકર ભગવાન. તો મે બી જેટલા પણ રાઇડર છે, જેટલા પણ રાઇડ કરે છે, બેઝિકલી જેટલા પ્રોફેશનલ રાઇડર છે જે પર્ટિક્યુલર રાઇડ કરે છે, તેમને પણ એક વિનંતી કે તમારી આજુબાજુ જો કોઈ એવા દેખાય તો એમને અવેર કરો કે ભાઈ હેલ્મેટ પહેરવું જરૂરી કેમ છે. હેલ્મેટ તમારું માથું તો બચાવશે, પણ સાથે સાથે તમારું આખું ફેમિલીને પણ બચાવે છે. હેલ્મેટ, અને સારું હેલ્મેટ પહેરો ભાઈ. 200-500 રૂપિયાના પણ હેલ્મેટ માર્કેટમાં અવેલેબલ ઇઝીલી મળી જાય છે, પણ એ હેલ્મેટનું કોઈ કારણ નથી, એનાથી બચી શકાતું નથી. કારણ કે પ્લાસ્ટિકનું હોય છે. પ્રોપર ડોટ સર્ટિફાઈડ હેલ્મેટ જ પહેરો. એનાથી લઈ સેફ્ટી તમારી વધી જશે. અને મારી યુટ્યુબ ચેનલમાં હું કાયમ કહું છું, ચેનલ દ્વારા અને મારા વિડીયોમાં, કે હેલ્મેટ હંમેશા પહેરો. એકવાર તમને હેલ્મેટની હેબિટ પડશે ને તો તમને હેબિટ થઈ જશે, હેબિટેડ તમે થઈ જશો. તો જેટલા પણ મારા વિડીયો જોવે છે, સબસ્ક્રાઈબર છે મારા જેટલા પણ, મહેરબાની કરી તમે જ્યારે પણ હાઈવે પર નીકળો તો હેલ્મેટ અવશ્ય પહેરો. સાથે તમારા પિનિયર લાઈક કે તમારી પાછળથી કોઈ બેઠું હોય એને પણ હેલ્મેટ જો શક્ય હોય તો પહેરાવો. કારણ કે દરેક વખતે એવું નથી કે આપણા સેફ ડ્રાઇવિંગ છે, આપણને કશું ના થાય. ભલે આપણું સેફ ડ્રાઇવિંગ હોય, બટ આગળ પાછળ આવનારો પણ તમને ટક્કર મારીને પાડી શકે છે. તો અવેર માટે બી હેલ્મેટ પહેરો, ઘણું સારું છે. ગિરનાર હોટલ સુધી પહોંચ્યા છે. નેક્સ્ટ 5 to 10 મિનિટમાં આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચીશું. નાઇટ કેફે, આ લોકો બહુ દૂર જગ્યાએ નાઇટ કેફે રાખે છે, અને એ કેફે નાઇટમાં જ ચાલુ થાય છે. તો જો શક્ય હશે તો આપણે આજે એ બી બતાવીશું નાઇટ કેફેમાં. લાસ્ટ ટાઈમ હું ગયો ત્યાં તો કેફે ઓપન નહોતો થયો, કેમેરા અને બધું મૂક્યા પછી ઓપન થયો, એટલે આપણે વિડીયો લેવાનું ટાળ્યું હતું. તો જો આજે તો મારો કેમેરો ચાલુ છે, જો પોસિબલ હશે તો આપણે જરૂર તેનો વિડીયો લઈશું અને તમને બતાવીશ કે નાઇટ કેફે કેવો છે.
જો પોસિબલ હશે તો લાસ્ટ ટાઈમ યુટર્ન સુધી બહુ પરફેક્ટ વિડીયો આવ્યો હતો, બટ અંધારું હતું, નવી જગ્યા હતી, મને ખબર પડી નહીં કે આ કેફે આવી ગયું છે. તે પ્રોપર આપણે વિડીયો નહોતા લઈ શક્યા. તો જે આખી રાઇડની જે આ જે વાત છે કે શોર્ટ છે, એક નાનું મીટઅપ છે જીજે હમસફર દ્વારા, જે લાસ્ટ વિડીયો મેં મૂક્યો હતો કે હું એક ગ્રુપમાં જોઈન થયો છું. તો એ જ વિશે એ જ ગ્રુપમાં આજે એક મીટિંગ કહેવાય, મીટઅપ લાઈક એ મીટિંગ છે. તો બધા ભેગા થશે. આજે પણ નવા માણસો હશે, લાસ્ટ ટાઈમ મે બી જે જોડાયા હતા એ પણ આજે જોડાયા હોય. તો આજે આપણે ભેગા થઈશું ત્યાં અને જોઈએ કે આજે શું નવી વાત આવે છે. ઘણા રાઇડરોએ પોતાનું જે એ લોકોએ રાઇડ કરી હતી એના વિશે ઘણી બધી વસ્તુ શેર કરી હતી. તો એ જ આજે આપણે જોવાનું છે કે આજે કોણ નવી શું વસ્તુ લાવે છે. મને પૂછવામાં આવ્યું તમે કેટલા વર્ષથી રાઇડ કરો છો? મેં કીધું ભાઈ આપણા તો 8-9 વર્ષનો અનુભવ છે. ભાઈ બહુ જ રાઇડ કરેલી છે આપણે, કારણ કે આપણી પાસે 100 સીસીથી લઈને 150 સીસીથી લઈને 350 સુધીની બધી જ રાઇડો આપણે કરેલી છે. તો આપણે બી કહી દીધું ભાઈ આપણે બી ઘણી બધી રાઇડ કરેલ છે. મે બી આપણું ડેસ્ટિનેશન નેક્સ્ટ 2-5 મિનિટ્સમાં જ આવી જશે. હા, નાઇટ કેફેનું બોર્ડ દેખાઈ રહ્યું છે. નાઇટ કેફે આવી ગયું છે. એ આપણે આગળથી યુટર્ન મારવો પડશે ભાઈ. સર્વેના બાઇકર આવી ગયેલા લાગેલા છે ભાઈ. હા, મોટી મોટી બાઇકો એને ઊભી થયેલી છે. તો જે કીધેલું એ જ પ્રમાણે આ સામે જે દેખાઈ રહ્યું છે નાઇટ કેફે, હું તમને વિડીયો બતાવીશ. નાઇટમાં જ ઓપન થાય છે. જો આ સામે જે દેખાય છે ને નાઇટ કેફે છે, જે નાइट में ओपन થાય છે. आज हमारा मीटअप था जीजे हमसफर ग्रुप के साथ. वहां पर कुछ नया जाना, कुछ नया सीखा. वहां पर कुछ पुराने राइडर थे, उनसे कुछ नया जाना और उनका एक्सपीरियंस क्या है वह सुना और नए लोगों से मिला और अच्छा लगा. ये ग्रुप कई सारी नई नई राइड प्लानिंग करते हैं और नए राइडर को कई सारा नया एक्सपीरियंस करने का मौका देते हैं. ये ग्रुप के साथ जुड़ने के बाद मैं 2 बार ही सबको मिला हूं, पर बहुत अच्छा एक्सपीरियंस रहा है.